ભારતીય બંધારણ એ માત્ર કાયદાઓનો સંગ્રહ નથી, એ તો નાગરિકોના અધિકારોનો એક જીવંત દસ્તાવેજ છે. બિલકુલ. અને એમાં પણ કેટલાક અધિકારો એવા છે જે આપણી લોકશાહીનો પાયો છે. આજે આપણે એવા જ એક અધિકાર, સ્વતંત્રતાના અધિકાર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, અને ખાસ કરીને આપણે બંધારણના ભાગ 3માં જે કલમ 19 થી 22 છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ ભાગને તો બંધારણનો સૌથી જીવંત ભાગ કહેવામાં આવે છે, ખરું ને? એકદમ. કારણ કે એ રાજ્યની અમર્યાદિત સત્તા સામે નાગરિકનું એક એમ સમજો કે સુરક્ષા કવચ છે. તો ચાલો આ ચર્ચા શરૂ કરીએ. આપણી પાસે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરાયેલું ઉત્તમ મટીરિયલ છે અને આપણો ઉદ્દેશ્ય એ છે કે કલમ 19 થી 22ની દરેક જોગવાઈ, એના સુધારા, અપવાદો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને સરળ ભાષામાં સમજીએ, જેથી તે પરીક્ષા માટે પાકા થઈ જાય. ચાલો શરૂઆત કરીએ બંધારણની કરોડરજ્જુ ગણાતી કલમ 19થી. મૂળ બંધારણમાં કહેવાય છે કે 7 સ્વતંત્રતાઓ હતી, પણ હવે 6 છે. આ ફેરફાર કેમ થયો? અહીં જ એક બહુ મહત્વનો પરીક્ષાલક્ષી મુદ્દો છે. 44મો બંધારણીય સુધારો થયો 1978માં. બરાબર, 1978માં. એના દ્વારા મિલકતની સ્વતંત્રતા જે હતી, એટલે કે કલમ 19(1)(f) એને મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવી. ઓહ, એટલે એ હવે મૂળભૂત અધિકાર નથી. ના. અને બીજી એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે કલમ 19 હેઠળના જે અધિકારો છે એ માત્ર ને માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે. અને તે નિરપેક્ષ નથી, મતલબ કે તેના પર વાજબી નિયંત્રણો મૂકી શકાય છે. એકદમ સાચું. ચાલો તો આ 6 સ્વતંત્રતાઓને એક પછી એક સમજીએ. પહેલી અને સૌથી ચર્ચિત કલમ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આમાં ફક્ત બોલવા સિવાય બીજું શું આવી શકે? જુઓ, આનો વ્યાપ ઘણો મોટો છે. આમાં પ્રેસની સ્વતંત્રતા છે, આરટીઆઈ એટલે કે માહિતી જાણવાનો હક છે, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર પણ આમાં જ આવે. હા, નવીન જિંદાલ કેસ પછી એ પણ આમાં જ છે. એટલું જ નહીં, મૌન રહેવાનો અધિકાર જે ઇમેન્યુઅલ કેસમાં આવ્યો, અને ફોન ટેપિંગ વિરુદ્ધનો અધિકાર પણ આનો જ એક ભાગ છે. રસપ્રદ. એટલે કે બોલવાનો જેટલો હક છે એટલો જ મૌન રહેવાનું પણ છે. બિલકુલ. પણ દેશની એકતા અને સુરક્ષા, જાહેર વ્યવસ્થા કે પછી અદાલતના તિરસ્કાર જેવા આધારો પર તેના પર પ્રતિબંધ લગાવી શકાય છે. હા, વાજબી પ્રતિબંધ. બરાબર. હવે વાત કરીએ કલમ 19(1)(b)ની. એકઠા થવાની સ્વતંત્રતા. આ અંતર્ગત નાગરિકો શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના જાહેર સભાઓ અને સરઘસ કાઢી શકે છે. પણ એમાં એક મોટો અપવાદ છે જે મને યાદ છે, હડતાલ. એકદમ સાચું પકડ્યું. હડતાલ એટલે કે સ્ટ્રાઇક એ મૂળભૂત અધિકાર નથી અને CRPCની કલમ 144 આ અધિકાર પર મર્યાદા મૂકી શકે છે. બરાબર. અને પછી લોકો ભેગા થયા તો તેઓ સંઘ બનાવશે. એ છે કલમ 19(1)(c) મંડળો કે સંઘ રચવાની સ્વતંત્રતા. હા, આમાં રાજકીય પક્ષો, કંપનીઓ, ક્લબ બધું બનાવવાનો સમાવેશ થાય છે. અને પરીક્ષા માટે ખાસ મુદ્દો નોંધી લેજો. કયો? 97મો સુધારો 2011. એના દ્વારા આમાં સહકારી મંડળીઓ એટલે કે કોઓપરેટિવ સોસાયટીઝ શબ્દો ઉમેરાયો. આ પૂછાઈ શકે એવો પોઈન્ટ છે. ચોક્કસ. જો કે પોલીસ અને લશ્કર માટે આના પર કેટલાક નિયંત્રણો હોય છે. હવે 3 સ્વતંત્રતાઓ એક સાથે જોઈએ. કલમ 19(1)(d) મુક્તપણે હરવા ફરવાની, E રહેવાની અને G વ્યવસાય કરવાની. હા, તો ડી મુજબ રાષ્ટ્રીય એકતાના હેતુથી ભારતમાં તમે ક્યાંય પણ ફરી શકો. પણ હા, આદિવાસી વિસ્તારોમાં કેટલીક મર્યાદાઓ છે. એમની સંસ્કૃતિના રક્ષણ માટે. બરાબર. પછી ઈ મુજબ દેશમાં ક્યાંય પણ કાયમી કે કામચલાઉ રીતે વસવાટ કરી શકાય. અને છેલ્લે જી મુજબ કોઈ પણ વ્યાપાર ધંધો કરી શકાય. પણ ગેરકાયદેસર નહીં? ના, બિલકુલ નહીં. જેમ કે ડ્રગ્સનો વ્યાપાર નહીં. અને અમુક વ્યવસાય માટે ટેકનિકલ લાયકાત પણ જરૂરી હોઈ શકે છે, જેમ કે ડોક્ટર કે વકીલ. આ 6 સ્વતંત્રતાઓને ક્રમમાં યાદ રાખવા માટે એક સરસ સ્ટોરી ટ્રીક પણ છે, જે મેં વાંચી હતી. કઈ? પહેલા બોલવું એટલે 19(a), પછી ભેગા થવું 19(b), ભેગા થઈને ગ્રુપ બનાવવું 19(c), પછી એ ગ્રુપ ફરવા ગયું 19(d), ત્યાં જ રોકાઈ ગયા 19(e), અને પછી ત્યાં જ કામધંધો શરૂ કર્યો 19(g). ખૂબ સરસ. આનાથી ક્રમ ક્યારેય નહીં ભૂલાય. પરીક્ષામાં આ બહુ ઉપયોગી છે. આરોપ મુકાયો
તો રાજ્યની કાર્યવાહી સામે એને શું રક્ષણ મળે? આ આપણને કલમ 20 પર લાવે છે. બરાબર. કલમ 20 અપરાધ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ. આમાં 3 મુખ્ય બાબતો છે. કઈ 3? પહેલું, ભૂતલક્ષી કાયદા સામે રક્ષણ. મતલબ કે ગુના સમયે જે કાયદો અમલમાં હોય એ મુજબ જ સજા થાય, પાછલી તારીખથી નહીં. બીજું? બીજું, બેવડા દંડ સામે રક્ષણ. એક જ ગુના માટે 1 થી વધુ વાર સજા ન થઈ શકે. અને ત્રીજું? અને ત્રીજું છે સ્વદોષારોપણ સામે રક્ષણ. એટલે કે વ્યક્તિને પોતાની જ વિરુદ્ધ સાક્ષી બનવા માટે મજબૂર ન કરી શકાય. અહીં એક ખૂબ જ મહત્વનો પરીક્ષાલક્ષી મુદ્દો છે. કટોકટી એટલે કે ઇમરજન્સી. હા, એ સમય પણ કલમ 20 અને 21 ક્યારેય મોકૂફ રાખી શકાતી નથી. એકદમ સાચી વાત. અને આ જ વાત આપણને સીધી કલમ 21 પર લઈ જાય છે. પ્રાણ અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ. આને તો સુપ્રીમ કોર્ટે બહુ વિસ્તાર્યો છે. હા, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આનો અર્થ માત્ર જીવવું એટલો નથી, પણ ગૌરવપૂર્ણ જીવન જીવવું છે. તો આ ગૌરવપૂર્ણ જીવનમાં શું આવે? એનો વ્યાપ તો સતત વધી રહ્યો છે. જુઓ, એમાં સ્વચ્છ પર્યાવરણનો અધિકાર છે, આજીવિકાનો અધિકાર છે. ગોપનીયતાનો અધિકાર પણ. રાઇટ ટુ પ્રાઇવસી. હા, પુટ્ટસ્વામી કેસ પછી એ તો ખૂબ જ ચર્ચામાં છે. પછી વિદેશ પ્રવાસનો અધિકાર, જે મેનકા ગાંધી કેસમાં આવ્યો. મફત કાયદાકીય સહાય અને ઊંઘવાનો અધિકાર પણ. ઊંઘવાનો અધિકાર. હા, શાંતિથી ઊંઘવાનો અધિકાર. અને મહત્વની વાત એ છે કે આ અધિકાર ભારતીય નાગરિકો અને વિદેશીઓ બંનેને મળે છે. અને આની સાથે જોડાયેલી છે કલમ 21A, શિક્ષણનો અધિકાર. હા, આ કલમ 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા ઉમેરવામાં આવી હતી. મૂળ બંધારણમાં નહોતી? ના, પાછળથી આવી. તે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરે છે. અને એનો અમલ RTE એક્ટ 2009 હેઠળ 1 એપ્રિલ 2010થી થયો. બરાબર. અને પરીક્ષા માટે યાદ રાખવા જેવું એ પણ છે કે આ જ સુધારાથી 11મી મૂળભૂત ફરજ પણ ઉમેરાઈ હતી. કલમ 51A કે. બરાબર છે. હવે આપણી ચર્ચાના છેલ્લા પડાવ પર આવીએ, કલમ 22, ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. હા, આ કલમ એમ સમજો કે પોલીસની મનસ્વી કામગીરી સામે એક ઢાલ જેવી છે. કેવી રીતે? સામાન્ય ધરપકડ એટલે કે નોર્મલ અરેસ્ટના કિસ્સામાં 3 અધિકારો મળે છે. કયા 3? પહેલો, ધરપકડનું કારણ જાણવાનો હક. બીજો, વકીલની સલાહ લેવાનો હક. અને ત્રીજો, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ થવાનો હક. હા, પણ એમાં મુસાફરીનો સમય બાદ કરવાનો હોય છે. પણ આમાં અમુક અપવાદો પણ છે. જેમ કે નિવારક અટકાયત. હા, પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે ગુનો કર્યા પહેલા માત્ર શંકાના આધારે જ ધરપકડ. આ થોડું ગંભીર લાગે છે. છે જ. આ કાયદા હેઠળ સલાહકાર બોર્ડ વગર કોઈને મહત્તમ 3 મહિના સુધી અટકાયતમાં રાખી શકાય છે. અને આ અધિકાર શત્રુ દેશના નાગરિકને મળતો નથી. ચાલો, આ બધા અધિકારોનો વિકાસ કેવી રીતે થયો એના પર જે કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ છે એના પર એક નજર નાખીએ. ચોક્કસ. ટૂંકમાં કહું તો સફર બહુ લાંબી છે. 1950માં A.K. ગોપાલન કેસમાં બહુ સંકુચિત અર્થઘટન હતું. અને પછી મેનકા ગાંધી કેસ આવ્યો 1978માં. હા, અને એણે આખી રમત બદલી નાખી. કાયદાની યોગ્ય પ્રક્રિયા એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લૉનો સિદ્ધાંત લાવીને કલમ 21નો વ્યાપ ખૂબ જ વધારી દીધો. પછી ઓલ્ગા ટેલિસ કેસ 1985નો. એમાં આજીવિકાના અધિકારને જીવનનો ભાગ ગણવામાં આવ્યો. અને છેલ્લે 2017માં પુટ્ટુસ્વામી કેસ, જેણે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કર્યો. બરાબર. આ બતાવે છે કે સુપ્રીમ કોર્ટે સમય સાથે મૂળભૂત અધિકારોનો વ્યાપ કેટલો વધાર્યો છે. તો આજે આપણે જોયું કે કલમ 19 થી 22 ભારતમાં વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો કેવી રીતે રચે છે. કલમ 19ની 6 સ્વતંત્રતાઓથી લઈને કલમ 21ના ગૌરવપૂર્ણ જીવનના અધિકાર સુધી. અને કલમ 22ના મનસ્વી ધરપકડ સામેના રક્ષણ સુધી. આ બધી જોગવાઈઓ ખરેખર નાગરિકને સશક્ત બનાવે છે. સાચી વાત છે. આ કલમો માત્ર પુસ્તકમાં લખેલા શબ્દો નથી, પણ બંધારણનો ધબકતો હિસ્સો છે, જેનું અર્થઘટન સમાજની જરૂરિયાત મુજબ સતત વિકસતું રહે છે. અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર. આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે હેલ્મેટ